નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી સંદર્ભમાં ભરતી બોર્ડ દ્વારા એક ટ્વીટ કરી અને માહિતી આપવામાં આવી છે. અને આ માહિતી મુજબ ક્યાં સુધી જે ફાઇનલ આન્સર કી છે એ ડિક્લેર કરવામાં આવશે, એ ભરતી બોર્ડ દ્વારા એ માહિતી આપવામાં આવી છે. તો એ માહિતીની ચર્ચા કરવાના છીએ. એ ઉપરાંત જો તમે ચેનલની અંદર નવા છો તો આવી જ અવનવી પરીક્ષાલક્ષી માહિતી માટે અને ભરતીની અપડેટ માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ સાથે. એ ઉપરાંત આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ત્યાં જઈને તમે આપણું ઇન્સ્ટાગ્રામને ફોલો કરી શકો છો. એ ઉપરાંત વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. તો શું ન્યૂઝ આવ્યા છે એ જોઈએ. તો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે, આ એકાઉન્ટ ઉપરથી લોકરક્ષક કેડરની જાહેર કરેલ પેક એટલે કે પ્રિવિઝનલ આન્સર કી અંગે મળેલ વાંધાઓની ચકાસણી હાલ ચાલુ છે, અને ફાઇનલ આન્સર કી આશરે એક સપ્તાહની અંદર જાહેર કરવામાં આવશે, જેની તમામ ઉમેદવારોએ શું કરવી? નોંધ લેવી. ઓકે, આ જો ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડનું જે ઓફિશિયલ એકાઉન્ટ છે એના ઉપરથી આ ટ્વીટ કરવામાં આવી છે. ક્યારે કરવામાં આવી છે? 21 તારીખે, આજે બપોરે 3 વાગે. ઓકે, એટલે એક સપ્તાહની અંદર જે તમારી ફાઇનલ આન્સર કી છે એ આવી શકે છે. અને અત્યારે જે છે, જે ચેલેન્જ તમે કરેલા છે પ્રશ્નો અમુક, એ પ્રશ્નો અંગે અત્યારે ચકાસણી ચાલી રહી છે. તો આ ચકાસણી પૂર્ણ થયા બાદ આશરે એક સપ્તાહની અંદર જે તમારી ફાઇનલ આન્સર કી છે એ ભરતી બોર્ડ દ્વારા ડિક્લેર કરવામાં આવનાર છે. તો મિત્રો, જેને પણ કોન્સ્ટેબલની પરીક્ષા આપી છે એના સુધી આ વિડીયોને અવશ્ય શેર કરજો, કારણ કે કાગ ડોળે રાહ જોઈને બેઠા હશે ફાઇનલ આન્સર કીની. કારણ કે ફાઇનલ આન્સર કી આવશે ત્યારે જ ખબર પડશે કે કયા કયા પ્રશ્નો જે છે એ સુધર્યા છે અને કયા કયા પ્રશ્નો છે એ રદ થયા છે. તો મિત્રો, આશા રાખું છું કે આ માહિતી આપને મદદરૂપ થઈ હશે. જો માહિતી તમને મદદરૂપ થઈ હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોની લિંકને પહોંચાડવાનું ભૂલતા નહીં, અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આવી જ નવી અપડેટ માટે જોડાયેલા રહો પથદર્શક યુટ્યુબ ચેનલ સાથે. જય હિન્દ એન્ડ જય ભારત.